દબાણ ટીમ એક્શન મોડ, જ્યાં દર્શક મિત્રો કારેલબાગ પોલીસ સ્ટેશનથી શરૂ કર્યું, ત્યાંથી બુટની જાપાથી ગરનાના પોલીસ ચોકી પર આવી ગયા છે અને આપ જોઈ રહ્યા છો કે વડોદરા મહાનગર સેવા સદનની જે દબાણની ટીમ છે એ હવે એક્શન મોડમાં છે અને તમામ જે લારીઓ અને જે શેડ છે એ અત્યારે વડોદરા મહાનગર સેવા સદન ટીમ દ્વારા તોડવામાં આવી રહી છે અને પહેલાંથી લોકોને ખબર પડી ગઈ કે દબાણની ટીમ આવવાની છે, એટલે આ દબાણો જે લારીઓ હતી એ તો હટાવી દેવામાં આવી. બરાબર, આપ જોઈ રહ્યા છો કે હાલ અત્યારે જે વડોદરા મહાનગર સેવા સદનની જે દબાણની ટીમ છે એમના દ્વારા હાલ જે કામગીરી છે એ હાલ અત્યારે કરવામાં આવી રહી છે. ગરનાળા પોલીસ ચોકી સુધી પહોંચ્યા છે અને જે રીતે આ કામગીરી થઈ રહી છે હાલ આપ જોઈ રહ્યા છો કે જે રીતે ગરનાળા પોલીસ ચોકીની પાછળનો ભાગ છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે હાલ જે તમામ દબાણ અધિકારીઓ છે એટલે કારેલબાગ પોલીસ સ્ટેશનથી શરૂ કરવામાં આવ્યું અને ત્યારબાદ અત્યારે એ લોકો કારેલબાગ પોલીસ સ્ટેશનથી બુટની જાપાથી ગરનાળા પોલીસ ચોકીના કુંભારવાડા સુધી આ તમામ જે ટીમો છે એ જવાની છે અને જે પણ રસ્તામાં જે દબાણો છે એ દબાણો દૂર કરી રહ્યા છે. જે પહેલાં પણ મેં કીધું દર્શક મિત્રો કે આમાં હજુ બી નાના માણસો જ આવી રહ્યા છે, મોટા લોકો કોઈ દેખાતા નથી, જેના કારણે લોકોના મનમાં પણ સવાલ હોય છે. હવે આપ જોઈ રહ્યા છો કે જેસીબી મશીન, તમારા ઘરમાં કોઈ કામ પડ્યું હોય અને તમે જેસીબી મશીન મંગાવો ને ત્યારે એ જેસીબી મશીન ના આવે, પણ હવે આ દબાણ હટાવવા માટે આ જેસીબીની મશીન આવી જાય છે. દર્શક મિત્રો હાલ આપ જોઈ રહ્યા છો કે હાલ ગરનાળા પોલીસ ચોકીની પાછળનો ભાગ આવેલો છે અને ત્યાં જે બે કેબિન મૂકવામાં આવ્યા હતા એ કેબિન હાલ જેસીબી મશીનથી હટાવવાની જે કામગીરી છે એ કરવામાં આવી રહી છે. હવે આ કેબિનની સાથે કેટલા પરિવાર જોડાયા હશે એ તો આ અધિકારીઓને નહીં દેખાય.
જે રીતે આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો, હાલ કુંભારવાડા સુધી આ દબાણની ટીમો જવાની છે. રાધે નમકીન નામનો જે કેબિન છે દર્શક મિત્રો, હવે આ વડોદરા મહાનગર સેવા સદનની જે દબાણ ટીમ છે એ કેબિન અહીંયાથી લઈ જવામાં આવશે. ને જે રીતે આપ જોઈ રહ્યા છો કે ગન્નાના પોલીસ ચોકીની પાછળ આ જે કેબિનો મૂકવામાં આવ્યા હતા. આટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર લગાવવામાં આવ્યું છે. એક ભાઈ અત્યારે કમેન્ટ કરી રહ્યા છે કે જસ્ટિસ ફોર અર્ની લેક ઝોન હત્યાકાંડ. હેલો, હા, હું હમણાં એક લાઈવમાં છું, કરું તમને. હાલો, રાજેશ મિસ્ત્રીએ એક સવાલ ઊભો કર્યો છે દર્શક મિત્રો કે ગેરકાયદેસર નાના જે દબાણો છે એ દૂર કરો છો, સારી વાત છે, પણ મોટા દબાણો ક્યારે દૂર કરશો? આ એક રાજેશ મિસ્ત્રીએ સવાલ ઊભો કર્યો છે. પ્રેમ કુમાર પૂછી રહ્યા છે કોણ સી જગહ હૈ. પ્રેમભાઈ અત્યારે જણાવી દઉં કે અત્યારે ગન્નાલા પોલીસ ચોકીની પાછળવાળો ભાગ છે, ત્યાં આગળ છે મહેંદી સરકાર. ઘણા બધા દર્શકો હાલ લાઈવમાં જોડાયા છે સ્પાર્ક ટુડેના. આપ પણ સવાલ પૂછી શકો છો કે જે રીતે સેવા સદનને નાના દબાણ જ કેમ દેખાય છે, મોટા દબાણ કેમ નહીં દેખાવતા? કેમ કે કદાચ એમને એવો ચશ્મો પહેર્યો હોય કે જે એમને મોટા દબાણ ના દેખાતા હોય અને નાના દબાણ દેખાતા હોય. ઘણા બધા દર્શક પૂછીએ. મોહસિનભાઈ છે આપણી સાથે લાઈન પર.
કમલેશ પરમાર જોડાયા છે કે વડોદરા શહેરમાં માનવતા મરી પરવારી છે. કમલેશભાઈ, સાચી વાત છે. ઇલેક્શનના ટાઈમે આ જ નાના લોકો લાઇનમાં ઊભા થઈને વોટો આપે છે અને આવા જે મતદારો છે એ મતદારો ઇલેક્શન પતી જાય એટલે લોકો બધા ભૂલી જાય, એ પછી નેતા હોય કે અધિકારી હોય. ઇલેક્શનમાં આપણે જોયું છે સાહેબ કે ત્યારે તમે આ ખોબા ભરીને જે વોટો આપ્યા છે, લાઇનમાં ઊભા રહીને વોટો આપ્યા છે, પછી તમારે લાઇનમાં ઊભું રહેવાનું. હવે આ લારીઓ લેવા માટે બી તમારે લાઇનમાં ઊભું રહેવું પડશે, એના પૈસા બી ભરવાના. આ ક્યાંનું ન્યાય? આ જ વડોદરા મહાનગર સેવા સદનની કામગીરી છે. આના પૈસા ભરવા માટે બી તમારે હવે લાઇનમાં ઊભું રહેવું પડશે. હવે આ તો કોઈ દબાણમાં નર્તન રૂપ પણ નહોતો. રાધે નમકીન જે કેબિન છે એ કેબિન હવે લઈ જવામાં આવે છે. નવી ટીમ બી બનાવી દીધી છે જો વડોદરા મહાનગર સેવા સદન. આ લોકોને બધાને પગાર પર રાખ્યા છે, એના કરતાં કોઈના ઘરનું વિક્રમભાઈ, વેરી ગુડ જોબ. થેન્ક યુ વિક્રમભાઈ. સનીભાઈ આપણી સાથે જોડાયા છે. હવે લોકલ ફોનના એક બોર્ડ માર્યું છે. હવે એક લારી છે, 1 રૂપિયાનો એનો પર ચિત્ર છે. હવે તમે વિચારો કેટલી મહેનતથી આ તમામ પરિવારે આ લારી લગાવી હશે. એ પરિવારે આ લારીમાંથી વિચાર્યું હશે કે મારા બાળકને હું ભણાવીશ, મેં જે કામ કરી રહ્યો છું મારું બાળક કદાચ એ કામ ના કરે, આવું પણ લોકોએ વિચાર્યું હશે. પણ હવે જે રીતે આ તંત્રની જે કામગીરી છે, કંઈક ને કંઈક લોકો હેરાન અને પરેશાન થઈ રહ્યા છે. દેવાંગ મિસ્ત્રી, નિર્દોષને હેરાન ના કરો, દેવાંગ મિસ્ત્રી પૂછી રહ્યા છે. સાચી વાત છે. ઘણા બધા દર્શકો હાલ અત્યારે જોડાયા છે આપણી સાથે. રાજેશ મિસ્ત્રી છે, વિક્રમ મહેશ્વરી છે, કમલેશ પરમાર, હુસેન મંસૂરી છે, કિશોરભાઈ છે આપણી સાથે, કાંતિભાઈ છે, અમિત પટેલ છે, અવિનાશ પંડ્યા. આ દેખાડવો કેટલા દિવસ ચાલશે? રાકેશ પરમાર, ઘણા બધા અત્યારે લોકો જોડાયા છે. રાજેશ મિસ્ત્રી, જે રીતે આપ જોઈ રહ્યા છો કે કેટલી મહેનતથી એક પરિવારે આ લારી
રાજેશભાઈ ને બહુ મોટો સવાલ ઊભો કર્યો છે કે વિશ્વામિત્રીના દબાણો દૂર ક્યારે વિશ્વામિત્રી બચાવશે. સાચી વાત છે રાજેશભાઈ. વિશ્વામિત્રી બચાવ સમિતિ વડોદરા પણ લાઈવમાં જોડાયા છે કે દબાણો આખા શહેરના તોડી અને આવી કામગીરી વર્ષોના 365 દિવસ થવી જોઈએ. સાચી વાત છે, આવું થવું જોઈએ. દર્શક મિત્રો, જે રીતે હાલ વડોદરા મહાનગર સેવા સદનની જે ઊંઘ હતી એ ઊંઘ હવે કંઈક ને કંઈક તૂટી છે અને આવામાં તમામ અલગ અલગ વિસ્તારમાં જઈને જે દબાણની ટીમ પોલીસને સાથે રાખીને તમામ જે દબાણો છે એ દૂર કરવાની કામગીરી હાલ કરવામાં આવી છે. હું આશા રાખું કે જો કદાચ એવો ચશ્મો અધિકારીઓએ પહેર્યો હશે કે જેને આ નાના દબાણ દેખાય છે, પણ કદાચ એવો ચશ્મો પણ હશે કે જે મોટા દબાણો પણ હશે, એ મોટા દબાણો પણ એમને દેખાય અને એ દબાણો પણ દૂર કરવામાં આવે. ઘણા બધા લોકોએ લાઈવમાં કમેન્ટ કરી છે કે વિશ્વામિત્રીની આસપાસ જે દબાણો છે એ આ લોકોને કેમ નહીં દેખાતા. આ જે નાના માણસો છે જે રોજ લાવીને પોતાના પરિવારનું પેટ ભરે છે, રોજ કમાવીને પોતાના બાળકને એવું સપના જોતા હશે કે મારા બાળકને આ લારી પર હું નહીં બેસાડું, એને હું ભણાવીશ અને આગળ સારો માણસ બનાવીશ. પણ અત્યારે આ સપના કંઈક ને કંઈક આ દબાણ અધિકારીની ટીમ દ્વારા તોડી દેવામાં આવ્યા છે. જે લારી પરથી પોતાના પરિવારના એ લોકો 2 ટાઈમ ખાવાની વ્યવસ્થા કરતા હતા, એ વ્યવસ્થા હવે વડોદરા મહાનગર સેવા સદનના આ બુલડોઝરે એમના પાસેથી છીનવી લીધી છે. હું આશા રાખું કે મારા આ ટોનથી કદાચ અધિકારીઓ સુધરે અને એમને કંઈક મોટા મોટા દબાણો દેખાય. વિડીયો જર્નલિસ્ટ નિહાર પંચોલી સાથે હું કૌશર, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.